Dear students, welcome to Gopinath Present Patel Girls Science College. TYBSc સેમિસ્ટર 5 માં જે સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રીનું જે પેપર છે, જે એનાલિટિકલ કેમિસ્ટ્રીનું પેપર છે, એમાં CC/CH504 એમાં 3 યુનિટનો સમાવેશ થાય છે, જેમાં પહેલા યુનિટમાં આપણે સમિતિ ભણવાનું છે, બીજા યુનિટમાં એનએમઆર વિશે માહિતી લેવાની છે અને યુનિટ નંબર 3 કે જે એસિડ બેઝનું માપન છે એના વિશે માહિતી લેવાની છે. તો સૌપ્રથમ આપણે યુનિટ 1 ની વાત કરીએ, સમિતિ. વિદ્યાર્થી મિત્રો, સમિતિ યુનિટ 1 સમિતિ એનું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ, એની પ્રસ્તાવના જોઈએ. તો સમિતિ એટલે શું? સમિતિ કોને કહીશું? તો સમિતિનો મતલબ થાય છે સમભૂમિતિ, એટલે કે એક સરખી ભૂમિતિ, જેને આપણે કહી શકાય. સમિતિ ધરાવતા જે તત્વો છે, અથવા તો તમે આસપાસ આપણી આસપાસની આપણે વાત કરીએ તો દરેકે દરેક વસ્તુમાં એક ચોક્કસ પ્રકારની એક સમિતિ જે ખરી એ સમિતિ જોવા માનવું પડશે. સમિતિ એટલે સુંદર અને સુવ્યવસ્થિત ગોઠવણ, એને આપણે જે વ્યવહારુ ભાષા છે એ વ્યવહારુ ભાષામાં સમિતિ કહીશું. સમિતિ આપણી આસપાસ કુદરતમાં, હું ફૂલનું ઉદાહરણ આપું છું તો ફૂલમાં તમે જોઈ શકો છો કે એક ચોક્કસ પ્રકારની એની જે ભૌમિતિક રચના છે, એનો જે ચોક્કસ આકાર છે, એ આકાર જોવા મળવું પડશે. આ ઉપરાંત ફૂલમાં એનો એક ચોક્કસ કલર, જેનો રંગ છે, એ રંગ જોવા મળવું પડશે. આ ચોક્કસ આકાર અને આ ચોક્કસ રંગના કારણે, આકારની સુવ્યવસ્થિત ગોઠવણીના કારણે જે ફૂલ છે એ સુંદર દેખાય છે. બીજા અર્થમાં કહી શકાય કે સમિતિ એટલે સુંદરતા. દરેકે દરેક પદાર્થમાં જ્યારે અણુઓની ગોઠવણી સુવ્યવસ્થિત હોય ત્યારે એ સુંદરતા ધરાવે છે, એમ વ્યવહારુ ભાષામાં આપણે કહી શકીએ. આ ઉપરથી આપણે રાસાયણિક પરિભાષાની વાત કરીએ તો રાસાયણિક ભાષામાં સિમેટ્રી એટલે કે સમમિતિ ક્યાં જોવા મળવું પડે છે? તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થ, એમાં રહેલા પરમાણુ અને અણુઓ એની સુવ્યવસ્થિત ગોઠવણીના કારણે એ સુંદર દેખાતો હોય છે. આ ગોઠવણી એ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સમિતિની આપણે એક વ્યાખ્યા આપીએ. પદાર્થના અણુ કે પરમાણુમાં જોવા મળતી સુંદર અને સુવ્યવસ્થિત ગોઠવણીને સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એક રસાયણશાસ્ત્રી તરીકે આપણે હજારો અણુઓ છે એનો જો આપણે અભ્યાસ કરીશું તો દરેકે દરેક અણુમાં એક ચોક્કસ પ્રકારની ભૂમિતિ જે ખરી, એક ગોઠવણ, ચોક્કસ પ્રકારની ગોઠવણ એ માલુમ પડશે. અને એક ચોક્કસ પ્રકારની ગોઠવણના કારણે પદાર્થ
એક ચોક્કસ આકાર ધરાવે છે, એને વિવિધ આકારોમાં એ ગોઠવાયેલો હોય છે અને આ ગોઠવણીના કારણે એ એને સુંદરતા આપે છે. હવે સિમેટ્રી સમમિતિ એ કયા કયા જે એના જે સિદ્ધાંત છે, જે એનું જે બેઝ છે, જે એના જે એલિમેન્ટ્સ છે એના ઉપર કામ કરે છે. તો સમમિતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બિંદુ, સમતલ અને રેખા આ ત્રણ સંગઠકો જે ખરા ભૌમિતિક સંગઠનો, આના ઉપર રાસાયણિક સમમિતિ જે કહી એ રાસાયણિક સમમિતિ કામ કરતી હોય છે. આના આધારે બિંદુ છે, જે સમતલ છે અને જે રેખા છે એના આધારે આપણે સમમિતિની સુવ્યવસ્થિત વ્યાખ્યા એ આપણે નક્કી કરી શકીશું. પહેલા તમને વાત કરું સમતલની. સમતલ તો સમતલ એ સમમિતિ માટે શા માટે અગત્યનું પાયારૂપ એક જેને કહી શકાય કે એક એલિમેન્ટ છે એનું તમને કારણ હું કોઈ પણ પદાર્થ, અહીં મારી પાસે એક ઉદાહરણ છે સિમ્પલેસ્ટ મોલેક્યુલ H2O, આ પાણીનું મોલેક્યુલ છે. અહીં ઓક્સિજન અને બે હાઇડ્રોજન મોલેક્યુલ્સ છે એ એકબીજા સાથે ગોઠવાયેલા છે. આ જે મોલેક્યુલ્સ છે હાઇડ્રોજનના, એ હાઇડ્રોજનના મોલેક્યુલ્સને મારે સમતલમાં સમમિતિરૂપ બતાવવા માટે આ એક કાચનો અરીસો છે. કાચના અરીસામાં હું જ્યારે આ મોલેક્યુલનું પ્રતિબિંબ લઈશ આ રીતનું, તો મને એક ચોક્કસ પ્રતિબિંબ જોવા માલુમ પડશે. આ મોલેક્યુલ્સ એને આ પ્રતિબિંબને હું એની આગળ, એની બાજુમાં અને એની પાછળ કોઈ પણ ભાગેથી આ સમતલને, આ સમતલના રૂપમાં જો આપણે લઈએ તો આ જે અણુ છે એનું બંધ બેસતું પ્રતિબિંબ આ કાચ એમાં, આ જે સમતલ છે એમાં જોવા મળવું પડશે. કહેવાની વાત એ છે કે જ્યારે આ મૂળ જે મોલેક્યુલ છે H2O નો અને એનું પ્રતિબિંબ એ બંને એકબીજાને બંધ બેસતું આવે, એકબીજાને સુપરઇમ્પોઝ થતું જોવા મળવું પડે ત્યારે કહી શકાય કે આ જે અણુ છે એ સમમિતિ તત્વો ધરાવે છે. આપણે હું તમને આનું જ લેખિતમાં એક ઉદાહરણ H2O ની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ઓક્સિજન મોલેક્યુલ અહીં છે H1 અને અહીં છે H2. જ્યારે આને એક સમતલમાં મૂકવામાં આવે અથવા તો એના આગળ એક અરીસો રાખવામાં આવે અથવા તો એની જે ધરી છે એના ઉપર એક અરીસો રાખવામાં આવે તો આ જે અણુ છે એનું રિફ્લેક્શન એટલે કે જે પરાવર્તન છે એ પરાવર્તન તમને જોવા મળવું પડશે. અને એ પરાવર્તિત જે નવો આપણને ભાગ મળે છે એ ભાગમાં H2 અને H1 એની આ રીતે ગોઠવણી થતી જોવા મળવું પડે છે. આ ગોઠવણીમાં આ મોલેક્યુલ પાણીનો અણુ સમમિતિ ધરાવે છે એવું ક્યારે કહી શકાય કે જ્યારે H1 અને H2 એના ઉપર કોઈ આ રીતનું કાચનું પ્રતિબિંબ રાખવામાં આવે અને પ્રતિબિંબિત જે રચના મળે છે એ પ્રતિબિંબિત રચના H2 અને H1 એ મૂળ રચનાને બંધ
બેસતી આવે એને સુપર ઇમ્પોઝ્ડ રચના જે હોય એ માલુમ થતી હોય ત્યારે કહી શકાય કે પાણીનો અણુ એક સમમિતિ ધરાવે છે. બીજો ભાગ છે, બીજા ભાગમાં આવશે કેન્દ્ર અને એનો ત્રીજો ભાગ છે, ત્રીજા ભાગમાં આવશે બિંદુ અથવા તો અક્ષ. બીજો જે ભૌતિક ઘટક છે કેન્દ્ર, તો કેન્દ્ર ઉપર જે ક્રિયા કરવામાં આવે એને ઉત્ક્રમણ કહીશું અથવા તો વ્યસ્તીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્ક્રમણ શું છે? તો ઉત્ક્રમણ સમજવા માટે આપણે ઉદાહરણ લઈશું ટ્રાન્સ ડાઇક્લોરોઇથિલિન. ટ્રાન્સ ડાઇક્લોરોઇથિલિનમાં અહીં તમે જોઈ શકો છો કે ક્લોરીન એ બે મોલેક્યુલ ધરાવે છે, Cl1 અને Cl2. એ રીતે હાઇડ્રોજન એ બે મોલેક્યુલ ધરાવે છે, H1 અને H2. જ્યારે આના ઉપર વ્યસ્તીકરણની ક્રિયા કરવામાં આવે ત્યારે મળતું નવું પ્રતિબિંબ એટલે કે C ડબલ બોન્ડ C આના ઉપર ઇન્વર્ઝન એટલે કે ઉત્ક્રમણ આપવાથી આ જે ક્લોરીન અણુ છે એ ક્લોરીન અણુ ઉત્ક્રમણ પામી અને બીજી જગ્યાએ ગોઠવાશે અને Cl2 નો અણુ એ Cl1 ના સ્થાને ગોઠવાશે. એ જ રીતે હાઇડ્રોજન પરમાણુ છે એ અણુ એ H1 ના સ્થાને ગોઠવાશે અને H1 નું જે અણુ છે એ H2 ના સ્થાને ગોઠવાશે. તો આ પ્રકારે જ્યારે ટ્રાન્સ ડાઇક્લોરોઇથિલિનમાં ઉત્ક્રમણ કરવામાં આવે ત્યારે જે મળતી રચના છે એ મળતી રચના એ મૂળ રચનાને બંધ બેસતી આવે એટલે કે જ્યારે ટ્રાન્સ ડાઇક્લોરોઇથિલિન પર ઉત્ક્રમણની ક્રિયા કરવામાં આવે ત્યારે મળતી રચના એ મૂળ રચનાને બંધ બેસતી આવે તો કહી શકાય કે ટ્રાન્સ ડાઇક્લોરોઇથિલિનનો અણુ એ સમમિતિ ધરાવે છે. હવે ત્રીજું જે ભૌમિતિક ઘટક છે બિંદુ. તો બિંદુને સમજવા માટે ફરીથી એકવાર આપણે H2 નું એક્ઝામ્પલ લઈએ. આ H2O ના મોલેક્યુલમાં તમે જે ઓક્સિજન મોલેક્યુલ છે, ઓક્સિજનનો જે અણુ છે એ અણુને તમે ધરી તરીકે લેશો તો આ એની મૂળ અવસ્થા છે. મૂળ અવસ્થા ઉપર તમે આ રીતનું ભ્રમણ આપી શકો છો. આ પહેલું ભ્રમણ, આ બીજું ભ્રમણ, આ ત્રીજું ભ્રમણ અને આ ચોથું ભ્રમણ. આ ચાર ભ્રમણ આપતા અણુ એ એની મૂળ અવસ્થામાં પાછો ફરે અને જ્યારે એ મૂળ અવસ્થાને બંધ બેસતું જ્યારે એ એકબીજાને બંધ બેસતું આવે ત્યારે કહી શકાય કે પાણીનો અણુ એ એની એક ચોક્કસ ભૂમિતિ એ ધરાવે છે. હવે આપણે વિવિધ પ્રકારના સમમિતિ તત્વોની વાત કરીએ તો પહેલું
સમિતિ તત્વ છે સમતલ, અથવા તો એને આપણે એની જે સંજ્ઞા છે એને આપણે સિગ્મા તરીકે દર્શાવીશું. સમતલના વિવિધ પ્રકાર છે એની ચર્ચા આપણે વિસ્તૃત પછીના લેક્ચરમાં કરીશું. સમતલ એ સમિતિ તત્વ તરીકે કઈ રીતે ઉપયોગી છે અને એની સંજ્ઞા અને એના પર કરવામાં આવતી જે ક્રિયાવિધિ છે એની આપણે વાત કરીએ. તો મેં તમને જ્યારે શરૂઆતનું ઉદાહરણ આપ્યું કે પાણીના અણુને જ્યારે એનું એક સમતલમાં એની અરીસાની સામે મૂકવામાં આવે છે ત્યારે એના જેવું જ એક ચોક્કસ પ્રતિબિંબ મળે છે કે જે સમમિતિ ધરાવે છે અને આના ઉપર પરાવર્તનની ક્રિયા જે કરી એ પરાવર્તનની ક્રિયા કરી શકાય છે. બીજું જે તત્વ છે મુખ્ય ભ્રમણઅક્ષ Cn, એની જે સંજ્ઞા છે એ Cn તરીકે ઓળખવામાં આવે છે. Cn તો મેં તમને જે હમણાં પાણીના અણુની વાત કરી તો અહીંયા H2 ના મોલેક્યુલ્સમાં ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુ તમે આ બ્લેક પોર્શન છે એ ઓક્સિજનના પરમાણુ છે અને બે હાઇડ્રોજન પરમાણુ છે. એની જે મુખ્ય ભ્રમણ અક્ષ છે Cn, આ જે મુખ્ય ભ્રમણ અક્ષ ઉપર હું એને ભ્રમણ આપું તો વિવિધ ભ્રમણના અંતે એ એની મૂળ રચનામાં પાછું ફરે છે. ત્યારે કહી શકાય કે પાણીનો અણુ એ સમમિતિ ધરાવે છે. આના ઉપર જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાવિધિને ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું તત્વ છે ઉત્ક્રમણ બિંદુ. ઉત્ક્રમણ બિંદુમાં મેં હમણાં જ તમને એક ઉદાહરણ આપ્યું ટ્રાન્સ ડાઇક્લોરો ઇથેન. ટ્રાન્સ ડાઇક્લોરો ઇથેનનું મેં તમને જે ઉદાહરણ આપ્યું તો એમાં પણ જ્યારે એના ઉપર ઇન્વર્ઝન ક્રિયા કરવામાં આવે તો એનું જે મૂળ તત્વ છે એ ઇન્વર્ઝન અથવા તો એનું વ્યસ્તીકરણ થઈ અને એની મૂળ રચના આપતું હોય તો કહી શકાય કે અણુ જે ખરું એ સમમિતિ ધરાવે છે અને આના ઉપર જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયાને વ્યસ્તીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે અયોગ્ય ભ્રમણ અક્ષ. અયોગ્ય ભ્રમણ અક્ષ શું છે? તો અયોગ્ય ભ્રમણ અક્ષ અહીં આપણે જોયું મુખ્ય ભ્રમણ અક્ષ Cn અને અહીં અયોગ્ય ભ્રમણ અક્ષ Sn. અયોગ્ય ભ્રમણ અક્ષ શું છે? તો એમાં એક ચોક્કસ ધરી જે ખરી અથવા તો એક ચોક્કસ અક્ષ એ જોવા માલુમ પડતી નથી. ત્યારે આપણે એક ચોક્કસ કહી શકીએ કે અયોગ્ય ભ્રમણ અક્ષ Sn એ બે ઓપરેશન નું કોમ્બિનેશન છે. તો એમાં પહેલું ઓપરેશન છે મુખ્ય ભ્રમણ અક્ષ Cn અને એના ઉપર જ્યારે એને લંબ તલમાં જ્યારે પરાવર્તન આપવામાં આવે એટલે કે સિગ્મા વિધિ કરવામાં આવે ત્યારે આપણને Sn અયોગ્ય ભ્રમણ અક્ષ મળશે. Sn અયોગ્ય ભ્રમણ અક્ષમાં મોલેક્યુલ્સ ઉપર જ્યારે આ બે પ્રકારના ઓપરેશન એટલે કે મુખ્ય ભ્રમણ અક્ષ Cn અને સિગ્મા આપવામાં આવે ત્યારે અણુ એ Sn ની ક્રિયાવિધિ કર્યા બાદ મળતા અણુને બંધ બેસતો આવે તો કહી શકાય કે અણુ એ અયોગ્ય ભ્રમણ અક્ષ ધરાવે છે. પાંચમા સમિતિ તત્વની વાત કરું તદૈવ વિધેય. તો દુનિયાનો દરેક અણુ એ ઈ એલિમેન્ટ એટલે કે તદૈવ વિધેય ધરાવે છે. તદૈવ વિધેય એટલે કે આઇડેન્ટિટી, ઓળખાણ. દરેક તત્વોને દરેક પરમાણુને એક પોતાની એક ઓળખાણ હોય છે જેને આપણે તદૈવ વિધેય ઈ તરીકે ઓળખવામાં આવે છે. આમ
મેં તમને શરૂઆતમાં સમમિતિ શું છે એની એક પ્રસ્તાવનાનો એક ખ્યાલ આપ્યો. એના પછી આપણે સમમિતિની અંદર વિવિધ ક્રિયાવિધિ જેવી કે પરાવર્તન, ભ્રમણ અને વ્યસ્તીકરણ એ અનુક્રમે સમતલ, બિંદુ અને રેખાને અનુલક્ષીને એનો આપણે અભ્યાસ કર્યો. અને ત્યારબાદ જે સમમિતિ તત્વો છે એમાં સમતલ, મુખ્ય ભ્રમણઅક્ષ, ઉત્ક્રમણ કેન્દ્ર, અયોગ્ય ભ્રમણઅક્ષ અને તદ્દન વિધેય અને એના પર જે ક્રિયાવિધિ કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. આગામી લેક્ચરમાં આપણે જે સમતલ છે અને CN છે એના વિસ્તૃત અભ્યાસ કરીશું. આભાર.